જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં મિત્રો. આજે છે જાત્રાનો 16મો દિવસ અને આજે હરિદ્વારની અંદર છીએ અને હરિદ્વારની અંદર અમે એક રૂટ લીધો છે. 6 મંદિર છે અને 100 રૂપિયા રિક્ષા ભાડું છે. તો આપણે અત્યારે પહેલા મંદિરે આવ્યા છીએ. કુલ ટોટલ 6 મંદિર આપણે દર્શન કરાવશે. તો આપણે આ પેલું મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. ગઈકાલે આપણે બદ્રીનાથ દર્શન કરી અને સાંજે પહોંચ્યા હતા 9:30 વાગે હરિદ્વારની અંદર અને અત્યારે સવારે વહેલા ઉઠીને 8 વાગે આપણે નીકળી ગયા છે મંદિરોના દર્શન માટે. સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને આ બાજુ છે નવગ્રહ, છે નવગ્રહના દર્શન. તો આ હરિદ્વારની અંદર તમે જેટલા દિવસ રોકાવ ને એટલા ઓછા છે મિત્રો. અને હવે આપણે કંખલ પહોંચી ગયા છીએ. આ છે મહાદેવનું મંદિર અને મા પાર્વતી સાથે અહીંની કથા જોડાયેલી છે અને સરસ મજાનું આ મંદિર છે કંખલનું. તમે હરિદ્વારમાં આવો તો અહીં તમે જરૂર આવજો. હવે અંદરના દર્શન નહીં કરાવી શકું કારણ કે લખ્યું છે ફોટો ખીચીને મના હે. તો ચાલો આપણે આગળ મળીએ. મિત્રો, આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં દક્ષ રાજા છે એને શિવજીને યજ્ઞ માટે આમંત્રણ નહોતું આપ્યું અને મા પાર્વતીને દુઃખ લાગ્યું હતું એટલા માટે એ યજ્ઞમાં હોમાઈ ગયા હતા. અને પછી ભગવાન શિવને ખબર પડી અને ત્યાર પછી એને દૂતો મોકલા અને યજ્ઞ ઠાર્યો હતો. પછી શિવ પાર્વતીજીને લઈ અને જ્યાં જ્યાં જગ્યા ઉપર ગયા હતા ત્યાં ત્યાં એના અવશેષો પડ્યા હતા. આ એ જ પવિત્ર જગ્યા છે ને અંદર સતી કુંડ છે જ્યાં જે યજ્ઞ થયો હતો અને મા પાર્વતીજી ત્યાં હોમાયા હતા. સરસ મજાનું આ કંથલની અંદર સરસ મજાનું મંદિર આવેલું છે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા શીતળા માતાનું મંદિર છે, લક્ષ્મીનારાયણનું મંદિર છે. તો ચાલો ત્યાં દર્શન કરીએ. ચોપડી લોટી લઈ લો, ગંગા જલ મા ગંગા નદીને કાંઠે અહીંયા શીતળા માતા છે ને વहाँ જે મંદિર તમે જોઈ શકો છો તે છે શિવનું મંદિર જ્યાં કંખલ કહેવામાં આવે છે. હરિદ્વારની અંદર આ છે કંખલ અને કંખલની અંદર આવેલા છે દક્ષેશ્વર મહાદેવનું મંદિર અને મા પાર્વતીજી અહીં યજ્ઞમાં હોમાયા હતા. એ જ પવિત્ર જગ્યા છે. તો જ્યારે પણ તમે હરિદ્વાર આવો તો ખાસ આ મંદિરે આવજો. અત્યારે આપણે પહોંચી ગયા છે સ્વરૂપાનંદ સંન્યાસ આશ્રમ. મિત્રો, અંદર વિડીયોગ્રાફી બંધ છે એટલે આપણે વિડીયો નહીં બનાવીએ અને અહીંયા ઘણા લોકો દર્શને આવતા હોય અને હવે આપણે આગળ જઈએ આગલા મંદિરે દર્શન માટે. સ્વરૂપાનંદ સંન્યાસ આશ્રમથી હવે બાજુમાં છે રુદ્રાક્ષ વાટિકા. અત્યારે આપણે આવ્યા છીએ રુદ્રાક્ષ વાટિકા અને પાછળ તમે જે જોઈ શકો છો એ ઝાડ છે રુદ્રાક્ષનું. આ ઝાડ છે રુદ્રાક્ષનું. રુદ્રાક્ષનું ઝાડ અને નીચે છે 12 જ્યોતિર્લિંગના દર્શન.
વૃક્ષનું ઝાડ છે એની સામે છે મહામૃત્યુંજય મંદિર. તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા રુદ્રાક્ષ વાટિકાની અંદર. આપણે રુદ્રાક્ષ વાટિકાથી આવ્યા ત્યાં નજીક જ છે આ ગીતા મંદિર. તો ચાલો ગીતા મંદિરમાં દર્શન કરીએ. આપણે સરસ મજાના 6 મંદિરના દર્શન થઈ ગયા અને આ ગીતા મંદિર છે. અને મિત્રો તમે જ્યારે હરિદ્વારની અંદર આવો ને તો આ 5 કિલોમીટરની અંદર આ જગ્યાઓ છે. આવક જાવક 10 કિલોમીટર જેવું અંતર થાય. તો ખાસ તમે અહીં આવજો. તો મિત્રો આ વિડીયો અહીં પૂરો કરીએ અને બપોર સુધીનો આ વિડીયો છે અને બપોર પછી જો અમે ક્યાંય જવાના હશું તો વિડીયો બનાવશું. તો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ.